જય સિયારામ મિત્રો, ચાણક્ય નીતિ ભાગ 13માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપણે ચાણક્ય નીતિ દ્વારા નીતિસૂત્રો સમજશો। વ્યક્તિને જો એક મુહૂર્ત એટલે કે 48 મિનિટનું જીવન મળે તો તેને ઉત્તમ અને પુણ્ય કાર્ય કરતાં પસાર કરવું જોઈએ, કારણ કે આવું ઉજ્જવળ જીવન ઉત્તમ છે અને તેની સરખામણીમાં પૃથ્વીલોક કે પરલોકમાં દુષ્ટ કર્મ કરતાં હજારો વર્ષ જીવવું નકામું છે। જે વીતી ગયું છે તેના માટે શોક ન કરવો જોઈએ અને ભવિષ્યની ચિંતા ન કરવી જોઈએ। બુદ્ધિશાળી લોકો વર્તમાન સમય અનુસાર જ કામ કરે છે। દેવતાઓ, સજ્જનો અને પિતા આ ત્રણ પ્રકૃતિથી જ સંતોષી હોય છે, જ્યારે ભાઈ ભાંડુ અને જ્ઞાતિજનો ઉત્તમ ખાનપાન તથા સેવા ચાકરીથી પ્રસન્ન થાય છે તથા વિદ્વાનો આદર આપવાથી પ્રસન્ન થાય છે। મહાપુરુષોનું ચારિત્ર્ય ખૂબ જ નિરાળું હોય છે। તેઓ ધનને તણખલા જેવું માને છે, પણ જ્યારે પોતે ધનવાન બને છે ત્યારે તે ધનના ભારથી વધુ નમ્ર બની જાય છે। એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને ખૂબ સ્નેહ કરે છે ત્યારે તે સૌથી વધુ તે વ્યક્તિથી ડરે છે। મમતા જ બધા દુઃખનું મૂળ છે, તેથી મોહમાયાના બંધનનો ત્યાગ કરીને સુખેથી રહેવું જોઈએ। ભવિષ્યની મુશ્કેલીઓને દૂર કરવા જે અગાઉથી જ તૈયાર હોય છે અને જે વ્યક્તિ આપત્તિ આવી પડતા તેને દૂર કરવાના ઉપાય વિચારે છે, આ બે પ્રકારના લોકો સુખેથી જીવી શકે છે। ભાગ્યમાં જે લખ્યું હશે તેમ થશે એવું વિચારીને બેસી રહેનાર વ્યક્તિ નાશ પામે છે। રાજા ધર્માત્મા હોય તો પ્રજા ધર્મનું આચરણ કરે છે, રાજા પાપી હોય તો પ્રજા પણ પાપ કર્મ આચરે છે। રાજામાં ઉત્સાહનો ભાવ હોય તો પ્રજા પણ ઉત્સાહી હોય છે, કારણ કે પ્રજા હંમેશા રાજાનું અનુકરણ કરે છે। અધર્મી વ્યક્તિ જીવિત હોવા છતાં મૃત સમાન છે। ધર્મનું આચરણ કરનારી વ્યક્તિ મૃત્યુ પછી પણ જીવિત રહે છે, તેમાં કોઈ શંકા નથી। જે મનુષ્યની પાસે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયમાંથી એક પણ નથી, તેનો જન્મ બકરીના ગળામાં લટકતા આંચળ જેવો અર્થ વગરનો છે। નીચ વ્યક્તિ બીજી વ્યક્તિની કીર્તિ વધતી જોઈ અદેખાઈ કરે છે। જ્યારે પોતે તે પદ મેળવવા અસમર્થ સાબિત થાય છે ત્યારે તે કીર્તિ મેળવનાર વ્યક્તિની નિંદા કરવા લાગે છે। મનુષ્ય પોતે જ પોતાના વિચારોનો દાસ હોય છે। તે પોતાના વિચારોના કારણે જ સંસારની માયાજાળમાં ફસાયેલો રહે છે અને પોતાના વિચારોના કારણે જ પોતાને બંધનમુક્ત સમજે છે। શરીર સૌંદર્યનું અભિમાન જ્યારે ઓગળી જાય છે ત્યારે આત્મા પરમાત્માની વધુ નિકટ જાય છે। આવું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં બધે તેને સમાધિમાં લીન સમજવું જોઈએ। મનુષ્યના મનની બધી જ ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ થતી નથી, કારણ કે તેના જીવનની બધી જ ઉપલબ્ધિ ભાગ્ય પર આધારિત છે, એટલે મનુષ્યએ પોતાના જીવનમાં સંતોષ રાખવો જોઈએ। હજારો ગાયોના ધણમાંથી જેવી રીતે વાછરડું માત્ર પોતાની માતાની પાસે જાય છે, તેવી રીતે વ્યક્તિના કર્મ તેની પાછળ ચાલે છે। કઢંગું કામ કરનારને સમાજમાં સુખ નથી મળતું અને જંગલમાં પણ તેને સુખ નથી મળતું। સમાજમાં મનુષ્યનો સાથ તેને દુઃખી કરે છે, જ્યારે જંગલમાં તેને એકલતા દુઃખી કરે છે। જેવી રીતે પાવડાની મદદથી ખોદકામ કરતા જમીનમાં ઊંડેથી પાણી મળે છે, તેવી જ રીતે ગુરુની સેવા કરનાર વિદ્યાર્થી વિદ્યા મેળવે છે। મનુષ્યને તેના કર્મો અનુસાર જ ફળ મળે છે અને મનુષ્યની બુદ્ધિ પણ તેના કર્મો અનુસાર જ કામ કરે છે। તેમ છતાંય જે વ્યક્તિ સમજદાર અને સજ્જન છે તે દરેક કાર્ય સમજી વિચારીને જ કરે છે। એક અક્ષર એટલે કે ઓમકાર સ્વરૂપ પરમેશ્વરની ઓળખ કરાવનાર ગુરુની વંદના ન કરનાર વ્યક્તિ 100 વખત કૂતરાની યોનિમાં જન્મ લઈને ચંડાળના ઘરે જન્મ લે છે। એક યુગના અંતમાં સુમેરુ પર્વત પણ પોતાના સ્થાન પર સ્થિર રહેતો નથી। કલ્પ એ હજારો વર્ષોનો સમુદાય છે। કલ્પ પૂરો થતાં સમુદ્ર પણ પોતાની હદ ઓળંગી જાય છે અને જગત માટે મુશ્કેલી સર્જે છે, પરંતુ ઉત્તમ પુરુષો પોતાના હાથમાં લીધેલા કાર્યને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લીધા પછી જરાય ડગમગતા નથી। આ સાથે જ આપણે ચાણક્ય નીતિના 13મા ભાગને અહીં વિરામ આપીએ છીએ અને હવે આપણે આગળના ભાગમાં મળશું। ત્યાં સુધી આપ સર્વને જય સિયારામ।